સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં. અને આજે આપણે ચોથું પ્રકરણ આવી ચૂક્યા છીએ. આગળનો વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, વિડીયો જોઈ લેજો જેથી તમને બધા જ પ્રકરણની માહિતી મળી જશે. અને અમુકમાં મેં જે ડાયરેક્ટ વાંચી નાખ્યું છે દોસ્તો, કેમ કે અમુક તમને સમજણ પડી જાય એવું છે, જે સમજાવવા પડે છે એવું આપણે થોડું ઘણું સમજાવ્યું છે. તો દોસ્તો એનાથી ખોટું તમે ન લગાડતા, અને જો આગળ વિડીયો કયા જોઈએ છે એ વિડીયો તમને કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ લખજો, જે એટલા એવા વિડીયો આપણે લાવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા. તો અહીંયા આપણે આજે જોવાના છીએ કે કોર્સ 1A જે ડીએલએડ અભ્યાસક્રમનું મોડ્યુલ છે, એ મોડ્યુલમાંથી આપણે બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એમાં એકમ 4 સામૂહિક વિકાસ અને ભાષા વિકાસ વિશે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. અહીંયા સામૂહિક વિકાસ અને ભાષા વિકાસ દોસ્તો, ભાષા વિકાસમાં પ્રસ્તાવના જોઈએ આપણે કે સંવેગ એ અંગ્રેજી શબ્દ ઇમોશનના પ્રયાસ તરીકે વપરાય છે. બરાબર, સંવેગ એટલે ઇમોશન. અંગ્રેજીમાં આપણે ઇમોશનલ થઈ ગયા એમ નથી કહેતા, એ રીતનું સંવેગ એટલે ઇમોશન તરીકે વપરાય છે. તેનો અર્થ ક્ષુબ્ધ કરવું કે ઉથલ પાથલ કરવી. સંવેગ એ શરીરતંત્ર સાથે ગાઢ રીતે સંકળાયેલી જટિલ પ્રક્રિયા છે. સંવેગથી કેટલીક આંતરિક શારીરિક પ્રક્રિયાઓ ઝડપી બને છે. સંવેગો એ કુદરતની અનુભૂતિ છે. કોઈ પણ વ્યક્તિને સંવેગના અનુભવથી વંચિત રાખી શકાય નહીં. સાંવેગિક વિકાસ અન્ય વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલો હોય તેની વિકાસ તરાહ જાણવાથી બાળકના સાથેના જે વ્યવહારમાં મદદરૂપ બને છે. સંવેગને શારીરિક સ્વાસ્થ્ય સાથે નિકટનો સંબંધ છે. શાળાનું ભાવાવરણ અને શિક્ષકનો પ્રેમાળ વ્યવહાર બાળકમાં શિક્ષણ પ્રત્યેનો રસ ઉત્પન્ન કરે છે. બાળકનો સાંવેગિક વિકાસ અને ભાષા વિકાસ વચ્ચે અનેરો સંબંધ છે. બાળક ઉંમર વધવાની સાથે વાતાવરણ પર કાબુ મેળવે છે. સમાજના અને કુદરતના સંસર્ગમાં રહીને ભાષા શીખે છે. ભાષા વિકાસનો મુખ્ય આધાર આસપાસનું વાતાવરણ અને રોજબરોજની બનતી ઘટનાઓ છે. વિકાસના વિવિધ તબક્કે બાળકનો ભાષા વિકાસ થાય છે. પ્રસ્તુત એકમમાં બાળકના જે સાંવેગિક વિકાસ સાથે ભાષા વિકાસ કઈ રીતે જોડાયેલ છે એ અંગે ચર્ચા કરવામાં આવી છે. કહેવાનો મતલબ કે બાળકને આપણે પ્રેમથી સમજાવવું જોઈએ, કે એમની સંવેગ એટલે કે ઇમોશનલ એટલે કે વેદનાથી સમજાવવું જોઈએ, જેથી બાળક અન્ય વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. બરાબર, સાંવેગિક વિકાસ અને અન્ય વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. હવે અંગ્રેજી શબ્દ છે ઇમોશન. હવે સંવેગનો જે અંગ્રેજી શબ્દ છે ઇમોશન, ઇમોશનલ એમ નહીં કહેતા, એ રીતનું છે. અર્થ બીજો અર્થ થાય છે તેનો ક્ષુબ્ધ કરવું કે ઉથલ પાથલ કરવું. સંવેગ એ શરીરતંત્ર સાથે સંકળાયેલો ગાઢ પ્રક્રિયા છે. હવે સંવેગના જે આપણે ઉદ્દેશો જોઈએ, આપણે બાળકના ભાષા વિકાસના વિવિધ તબક્કાઓ વિશે જાણીશું. સંવેગ એટલે શું એ સમજ મેળવશે. સાંવેગિક વિકાસ અને ભાષા વિકાસ વચ્ચેનો સંબંધ સમજે છે. સાંવેગિક વિકાસ અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકાસ જાણે છે. વ્યક્તિના વિકાસ અને માપન અંગે જાણે છે. વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો વિશે સમજે છે. હવે વિકાસના વિવિધ તબક્કા સંબંધિત બાળકોનો ભાષા વિકાસ. જે માધ્યમ દ્વારા માણસો પરસ્પર વિચારોનું વહન કરે છે અને ઈચ્છાઓ અને લાગણીઓની અભિવ્યક્તિ કરે છે તેને ભાષા કહે છે. બરાબર, કે જે માધ્યમ દ્વારા માણસો પરસ્પર વિચારોનું વહન કરે છે, ઈચ્છાઓ અને લાગણીઓની અભિવ્યક્તિ કરે છે તેને ભાષા કહે છે. માતા જો ભાષા ન હોત તો આપણે બોલી પણ શકતા ન હોત. બરાબર, એ રીતે માતાને જોઈ બાળક હસે છે, એને જોઈ પોતાના હાથ ઊંચા કરે છે. માતા તેમને ન તેડે તો તે રડવા માંડે છે. વર્તન દ્વારા બાળક કંઈ ને કંઈ કહેવા માંગે છે અથવા તો કોઈ ભાવ વ્યક્ત કરવા માંગે છે. શારીરિક અથવા ચહેરાના હાવભાવોનો ભાષામાં જ સમાવેશ થાય છે. બાળકની શરૂઆતની ભાષા હાવભાવોથી બનેલી હોય છે, કે નાનપણથી બાળક હાવભાવ દ્વારા, દાખલા તરીકે પાણી પીવું હોય તો ગમે તે પ્રવૃત્તિ કરીને બતાવે છે, અને કોઈ પણ વસ્તુ માંગવી હોય તે ઈશારા દ્વારા તે કેળવે છે. બરાબર, તે તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને માંગે છે. બાળકમાં ભાષાનો વિકાસ કેવી રીતે થાય છે તે બાળ મનોવૈજ્ઞાનિકનો બહુ મહત્વનો વિષય બન્યો છે, કારણ કે બાળકોની બોલવાની, વાંચવાની અને લખવાની શક્તિ, એની શારીરિક પરિપક્વતા અને એની લાગણીઓ, એની સામાજિક પ્રતિક્રિયા, એના માનસિક વિચારો ઉપર પ્રકાશ પાડે છે. ભાષાનો વિકાસ સામાન્ય રીતે આ નીચે પ્રમાણે આપણને જોવા મળે છે. 1. સ્વાભાવિક રીતે મોંમાંથી નીકળતા ઉદ્ગારો, ચહેરાના અથવા શરીરના બીજા અંગોનો હાવભાવ. 2. એક શબ્દનો ઉચ્ચાર, દાખલા તરીકે કાકા, દાદા, મામા વગેરે. નાનપણથી બાળક નાનું હોય તો બોલે કાકા, મામા, દાદા વગેરે બોલે. એક શબ્દનો વાક્યના અર્થમાં ઉપયોગ, દાખલા તરીકે ચા એટલે મને ચા આપ. એમ, ચા એટલે મને ચા આપ. અનેક શબ્દોનું બનેલું વાક્ય, દાખલા તરીકે મને આપો ભૂ. બરાબર, આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બોલે છે. મનનો વિચાર વ્યક્ત કરવા માટે શબ્દોની યોગ્ય રચના કરી બનાવેલું, દાખલા તરીકે મારે પાણી પીવું છે, મને ભૂખ લાગી છે. ભાષા ઉપર પ્રભુત્વ મેળવે છે. બરાબર, હવે સંવેગ એટલે શું આપણે જોઈએ. સંવેગ એટલે શું, સંવેગની વ્યાખ્યાઓ અહીં આપેલી છે. લિન્ડર
લિન્ડસે, બરાબર, લિન્ડસે આપેલી છે કે સંવેગ એ અત્યાંતિક ક્રિયાશીલતાની અવસ્થા છે. ખાસ યાદ રાખજો કે સંવેગ એ અત્યાંતિક ક્રિયાશીલતાની અવસ્થા છે. સંવેગ શું છે? અત્યાંતિક ક્રિયાશીલતાની અવસ્થા છે. સંવેગ એ અત્યાંતિક ક્રિયાશીલતાની અવસ્થા છે. હવે અર્થાત કે શું કહેવામાં આવ્યું કે સંવેગની સ્થિતિમાં આપણી ચેતના ક્રિયાશીલતાની પરાકાષ્ઠાનો પહોંચે છે. સંવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધ અવસ્થા. વુડવર્થ શું કે સંવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધ અવસ્થા. સંવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા, ક્ષુબ્ધ અવસ્થા. સંવેગ એ શરીર તંત્ર સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ઉપરાંત સંવેગો સાથે વિવિધ પાસાઓ સંકળાયેલા છે. ઉદ્દીપન. સંવેગનો અનુભવ કોઈને કોઈ પ્રકારના ઉદ્દીપકની રજૂઆત પછી થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ સ્વજનનો અકસ્માત થતા જુએ તો તેનામાં દુઃખનો સંવેગ ઉત્પન્ન થાય છે. બરાબર, કોઈ સંગાતે પ્રેમ થઈ જાય તે આનંદનો અનુભવ પ્રેમનો તેનામાં સંવેગ ઊભો થાય છે. કોઈ મરી જાય તો દુઃખનો સંવેગ ઉત્પન્ન થાય છે. કોઈકને જોઈને આશ્ચર્યચકિતનો સંવેગ છે ઉત્પન્ન થાય છે. આને સંવેગ કહીએ છીએ, જે ઇમોશનલ કહીએ છીએ. બરાબર. બાહ્ય શારીરિક ફેરફારો, હાવભાવ. સંવેગ અનુભવનાર વ્યક્તિ તેની અભિવ્યક્તિ નરી આંખે જોઈ શક્યા તેવો વર્તનો વડે વ્યક્ત કરે છે. સુખનો આવેગ અનુભવનાર વ્યક્તિના ચહેરા પર પ્રસન્નતા દેખાય છે. સંવેગનો સભાન અનુભવ. આજનો દિવસ કંટાળાજનક રહ્યો છે, આજે બહુ મજા પડી, ચા મસ્ત હતી વગેરે કથનો દ્વારા વ્યક્તિ પોતાના જે થયેલા સંવેગ સભાન અનુભવની જ વ્યક્તિ જે અભિવ્યક્ત કરે છે. વિવિધ પ્રકારના સંવેગો, દાખલા તરીકે ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા અને ચિંતા જેવા વિવિધ પ્રકારના સંવેગોનો અનુભવ બાળકને વ્યક્તિને થતો હોય છે. બરાબર. ભય, દાખલા તરીકે અંધારામાં બાળકને ભય લાગે છે, ઘરમાં એકલા રહેવાનો ભય લાગે છે, અજાણી વ્યક્તિને ભય લાગે છે, પરીક્ષાનો ભય લાગે છે. બરાબર. ભય આટલા બધા પ્રકારે થતો હોય છે. ગુસ્સો, બાળકને તેની જીદ ન સંતોષ થાય તો ગુસ્સો કરે છે. માતા પિતા લડે તો ગુસ્સો આવે છે. દરેક બાળક ગુસ્સાનો સંવેગ અલગ અલગ રીતે વ્યક્ત કરે છે. દાખલા તરીકે તેને મેળામાં કે બજારમાં લઈ ગયા જો રમકડું ન લઈ આવેલું તો તે ગુસ્સો કરે છે. માતા પિતા લડે તો પણ ગુસ્સો કરે છે. બરાબર. પ્રેમ, સામાન્ય રીતે જે બાળકને માતા પિતા કે અન્ય તરફથી પ્રેમ મળે છે એ અન્યને પ્રેમ કરી શકે છે. બાળકને જેના પ્રત્યે પ્રેમ હોય તે વ્યક્તિ સાથે રહેવા માટે સતત પ્રેરિત રહે છે. તે તેના સ્નેહ પાત્રથી વાત તન્મય થઈને સાંભળે છે. તેની હાજરીમાં સતત સ્મિત કરતું રહે છે. ચિંતા આંતરિક સંઘર્ષમાંથી ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે ગુસ્સામાં હોય પરંતુ હુમલો કરતા ડરે છે ત્યારે આંતરિક સંઘર્ષ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે જુઓ કે જઈએ તો જ્યારે વ્યક્તિ લોકપ્રિય બનવા ઈચ્છતી હોય પરંતુ લોકપ્રિય બનવા માટે જે કંઈ કરવું પડે તેની સામે તેની તૈયારી ન હોય તો આ પરિસ્થિતિ તેનામાં ચિંતાનો સંવેગ ઉત્પન્ન કરે છે. બાળકમાં અલગ અલગ પરિસ્થિતિ ચિંતા જન્માવે છે. દાખલા તરીકે બાળકને પોતાનું રમકડું ખોવાઈ જવાની ચિંતા સતાવે છે. પ્રખ્યાત મનોવિશ્લેષણ ફ્રોઈડના મત અનુસાર તરત જન્મેલા બાળકોમાં સુખ અને દુઃખના સંવેગો હોય છે. વર્તનવાદી વોટસનના મત પ્રમાણે બાળકમાં ડર, ગુસ્સો, પ્રેમ અને આ ત્રણ આવેગોનું શરીર લક્ષણો જોવા મળે છે. બાળકોની સંવેગની અભિવ્યક્તિમાં ખૂબ વિવિધતા હોય છે. ઉંમર પ્રમાણે અભિવ્યક્તિમાં ફરક હોય છે. દાખલા તરીકે 1 વર્ષનું બાળક ગુસ્સામાં માતાને બચકું ભરે છે. 5 વર્ષનું બાળક મમ્મી મને નથી ગમતી એમ કહે છે. 10 વર્ષનું બાળક કેવળ નિષેધાત્મક વલણ ધારણ કરી પોતાનો ગુસ્સો પ્રકટ કરે છે. દરેક આવેગની અભિવ્યક્તિમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. દરેક સંવેગની ઘણી બધી વિવિધતાઓ પણ જોવા મળે છે. દાખલા તરીકે બાળક ગુસ્સાની અભિવ્યક્તિમાં લાત મારવી, પગ પછાડવા, ભોય ઉપર શરીર પટકાઈ દેવું, ભવા ચડાવવા, હાથમાંથી વસ્તુ ફેંકી દેવી, મારવું, રડવું, ચીસો પાડવી વગેરે ગુસ્સામાં આવીને કરે છે. માતા પિતા તરફથી મળતી હૂંફ અને પ્રેમ બાળકના સાંવેગિક વિકાસને અસર કરે છે. જે બાળકને માતા પિતાનો પ્રેમ મળતો નથી તેઓ સાંવેગિક રીતે અપરિપક્વ વર્તનો કરે છે. તેઓ પોતાની જાતને અનિશ્ચિત અને ત્યજાયેલ માને છે. બરોબર. માતા પિતા તરફથી જે બાળક સાથે વ્યવહારમાં સમતુલા ન જળવાય તો તે ભાંડુઓની ઈર્ષાની લાગણી ઉત્પન્ન કરે છે. જો બાળકને સ્વીકાર થાય તો તે આનંદિત, પ્રેમ, મૈત્રીપૂર્ણ, સહકારયુક્ત વર્તનો કરે છે. જો તેની અવગણના કરવામાં આવે તો તે નાખુશ, આક્રમક, સંવેદનશીલ બને છે. કોઈ પણ સંવેગનો અતિરેક નુકસાનકારક છે. બાળકના ઉછેરમાં માતા પિતા તેમજ શિક્ષકે બાળકમાં સંવેગ પ્રદર્શન અને સંવેગ નિયંત્રણને ટેકો કેળવવું જોઈએ. બરાબર. વધારે સંવેદનશીલ ન થવું જોઈએ. બાળકને અમુક ટાઈમે ઠપકો પણ આપવો જોઈએ અને વધારે સંવેદનશીલ એટલે વધારે લાગણી કરવાથી બાળક જે વસ્તુ ન મળે અને બીજાને જોઈને બીજા બાળકની વસ્તુ મોંઘી હોય એ જોઈને આપણે જોડે વસ્તુ માગે તો એ પણ નહીં મળી શકે. બરાબર. સાંવેગિક વિકાસ અને ભાષા વિકાસ ભાષા વિકાસના વચ્ચેના સંબંધ આપણે જોઈએ. મનુષ્યનો જીવનકાળ શૈશવ, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, પુખ્તતા જેવા તબક્કામાં વિભાજિત છે. જે ઉંમર આધારિત છે. ઉંમર વધવા સાથે બાળકોનો તમામ ક્ષેત્રમાં ક્રમબદ્ધ વિકાસ થતો રહે છે.
તે પહેલો શારીરિક વિકાસ એટલે કે શરીરના અંગોની કૌશલ્યપૂર્ણ કામગીરીનો વિકાસ. બાળક પહેલા બેસે, પછી ઊભું થાય અને પછી ચાલવા લાગે અને તેના વિકાસના ક્રમબદ્ધ પગથિયા છે. જ્ઞાનાત્મક વિકાસ એટલે કે મગજના વિવિધ કાર્યોનો વિકાસ જેવો કે બુદ્ધિ, ચાતુર્ય વગેરે. સામાજિક વિકાસ એટલે કે સમાજની અપેક્ષા મુજબ વર્તન કરીને એકબીજા સાથે સંબંધો કેળવવા વિકાસે છે. ભાવાત્મક વિકાસ એટલે ગુસ્સો, ભય, આનંદ, ઉત્સાહ, વ્યગ્રતા, શોખ વગેરે લાગણીઓ અને ભાવનાઓનો બાળકમાં ધીમે ધીમે વિકાસ થતો જોવા મળે છે. મતલબ કે વિકાસ ધીમે ધીમે થતો છે. બાળક શરીર પહેલા ગબડતા શીખે, પછી ભાટણી પડતા શીખે, પછી ચાલતા શીખે. આમ ધીરે ધીરે તેનો શારીરિક વિકાસ થતો જાય છે. અને મગજના વિકાસમાં તેનો જે ધીરે ધીરે બુદ્ધિ, ચાતુર્ય, બુદ્ધિ આવતી જાય છે, સમજણ આવે છે. બાળકનો વિકાસ જે ભાવાત્મક એટલે કેવા ભાવો પ્રકટ કરે છે, ગુસ્સાનો ભાવ, આનંદનો ભાવ, બધા જ ભાવો બાળક ધીમે ધીમે વ્યક્ત કરતું થાય છે. બાળકનો જે ભાષાકીય વિકાસ એટલે કે વાચાનો વિકાસ, બોલવાનો વિકાસ. શરૂઆતમાં રડીને, ઉંકારા ભરીને, પછી એક શબ્દ અને એક વાક્ય એમ કરીને ધીમે ધીમે બાળક બોલતા શીખે છે. બરાબર. શરૂઆતમાં બાળક શું કરે છે? ઉંકારા ભરે છે, ઉંકારા ભરે છે. ત્યારબાદ દોસ્તો ગમે તે જોઈ તો બાળક રડે છે અને ઈશારા કરે છે. બરાબર. તે આપો એટલે તે શાંત થઈ જાય અને ધીરે ધીરે તે શબ્દો બોલે છે. દાખલા તરીકે ચા, ભૂ, પાણી, આ રીતે બોલતું થાય છે. ત્યારબાદ આખા વાક્યો બોલતા શીખે છે. બાળકનો ભાષા વિકાસ દરેક તબક્કે અલગ અલગ જોવા મળે છે. બરાબર. કે દરેક તબક્કે અલગ અલગ જોવા મળે છે. ગર્ભાવસ્થામાં જ બાળકના વાણી અને વ્યવહારના કેન્દ્રોની રચના મગજમાં થવા લાગે છે. ડાબોડી બાળકના જમણા મગજમાં અને જમણેરી બાળકના ડાબા મગજમાં બોલવાના કેન્દ્રો આવેલા હોય છે. જન્મ સમયે કેવળ રડી શકતું બાળક ધીમે ધીમે સ્પષ્ટ અને નિયંત્રિત ઉચ્ચારણ કરતા શીખે છે. 1 વર્ષનું બાળક 2-4 શબ્દો બોલતા શીખી જાય છે. 1.5 વર્ષનું બાળક કેટલાક પદાર્થોના નામ બોલી શકે છે. 3 વર્ષનું બાળક ટૂંકા વાક્ય બોલવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. 1 વર્ષનું બાળક 2-4 શબ્દો બોલતા શીખે છે. 1.5 વર્ષનું બાળક કેટલાક પદાર્થોના નામ બોલી શકે છે. 3 વર્ષનું બાળક ટૂંકા વાક્ય બોલતા શીખે છે. ભાષા વિકાસ અને સાંવેગિક વિકાસ વચ્ચેનો સંબંધ શું છે? માતા પિતાનો પ્રેમ અને સંભાળ, અન્ય કુટુંબીજનોની સંભાળ બાળકમાં ભાષા વિકાસના અગત્યના ભાગ ભજવે છે. ભાષાનો ઉપયોગ બાળક પોતાની ઈચ્છા, ભાવ, પ્રશ્ન, કોઈ વસ્તુ દર્શાવવા, પોતાની કે અન્ય લોકોને નિર્દેશ કરવા માટે કરે છે. તે ભાષામાં થતી મજાક પણ સમજે છે અને ભાષા સંબંધિત રમતો પ્રત્યેની તેની અભિરુચિ પણ દર્શાવે છે. બાળકોને કવિતાઓ, ગીતો, વાર્તાઓ સાંભળવામાં બહુ મજા આવે છે. એનાથી એને નવા શબ્દો શીખે છે. ભાષા વિકાસ પર અસર કરતા પરિબળો છે. બાળકના સમગ્ર ભાષા વિકાસને આધાર એ કોઈ જાતના વાતાવરણમાં ઉછેર્યું એના પર છે. બરાબર. કુટુંબ, પડોશી, સગા સંબંધી. બાળકના જે ભાષા વિકાસમાં અગત્યના સ્થાન છે કુટુંબ. બાળકને જે પ્રકારના અનુભવો થવાના તે અસર પણ ભાષા વિકાસમાં દેખાવાની છે. શાળા બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન થાય છે. શાળાનું સમગ્ર વાતાવરણ બાળકના ભાષા વિકાસ પર અસર કરે છે. દાખલા તરીકે શાળામાં જો શિક્ષક તરફથી, સહપાઠી તરફથી સ્નેહભર્યું, આત્મીયપૂર્વક ભર્યું વર્તન હશે તો બાળક વધુને વધુ શીખવા માટે પ્રયત્ન થશે. સામાન્ય વૃદ્ધિ દર. સંશોધનો દ્વારા માલુમ પડ્યું છે કે જે બાળકના શરીરની વૃદ્ધિનો દર યોગ્ય હોય છે તેની ભાષામાં પ્રગતિ સારી હોય છે. વિરુદ્ધ પક્ષે જે બાળકની વૃદ્ધિ ધીમી હોય છે તેઓ ભાષામાં પ્રગતિ મંદ હોય છે. બરાબર. બુદ્ધિમત્તા, માનસિક શક્તિ અથવા તો બુદ્ધિ ભાષાની પ્રગતિ ઉપર સારા પ્રમાણમાં અસર થાય છે. સામાન્ય બુદ્ધિ ધરાવનાર બાળક કરતા તેજસ્વી બાળક 4 મહિના જેટલો વહેલો બોલવા લાગે છે. બરાબર. લિંગ. કન્યાઓ વહેલી બોલવા માંડે છે. વાક્યની લંબાઈ, વ્યાકરણની શુદ્ધતા, શબ્દનો યોગ્ય ઉપયોગ, વાકછટ્ટા તેઓ સરસાઈ બતાવે છે. શબ્દ ભંડોળ પણ પોતાનું હોય છે. પરંતુ પુખ્ત ઉંમરની થતા કુમારો વધુ પ્રગતિ કરતા હોય છે. સામાજિક આર્થિક મોભો. ઉચ્ચ સામાજિક આર્થિક મોભાવાળા કુટુંબના બાળકો ભાષા શક્તિમાં ચડિયાતા હોય છે. આમ વારસાગત અને વાતાવરણજન્ય બંને પરિબળો ભાગ ભજવે છે. જો બાળક શ્રવણની ખામી ધરાવતું હોય તો પણ ભાષા વિકાસ પર અસર પડે છે. ઉપરાંત જો બાળકમાં તોતડાપણું હોય તો લઘુગ્રંથિથી પીડાવાના કારણે ભાષા વિકાસ સંવેગ વિકાસ પર અસર કરે છે. ઉપરાંત બાળકના વિકાસમાં તેના મિત્રો, ટેલિવિઝન વગેરે પરિબળો પણ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. મિત્રો, ટેલિવિઝન આવું બધું જોવાથી બાળકના ભાષા વિકાસમાં અસરકારક થાય છે. બરાબર. આમ બાળકના વિકાસમાં ભાષા વિકાસનું ઘણું મહત્વ છે. કારણ કે જીવનની દરેક પ્રવૃત્તિમાં અનેક ભાષાની જરૂર પડતી હોય છે. અભિવ્યક્તિની સરળતાનો આધાર પણ ભાષા કૌશલ્ય પર છે. ભાષા આપણી જરૂરિયાતો, લાગણીઓને વ્યક્ત કરવાની સહાયભૂતિ નીવડે છે. બરાબર. કે સામાજિક આર્થિક મોભો શું છે? ઉચ્ચ જે મોભાવાળું બાળક છે ભાષા શક્તિમાં ચડિયાતું હોય છે. અને વારસાગત છે જે ભાષા વિકાસના જે પરિબળો વારસાગત ભજવતા હોય છે. બાળકમાં તોતડાપણું પણ જે છે એ પણ ભાષા વિકાસમાં જે અવરોધક પરિબળ છે. લઘુતા ગ્રંથિથી પીડાવાથી પણ ભાષા વિકાસના સાંવેગિક વિકાસ પર અસર પડે છે. સાંવેગિક વિકાસ અને તેના નિયંત્રણ કરવાની ક્ષમતા. બાળકનો ઉછેર અને વિકાસ કરવા માટે તેના આવેગો, સંવેગોને સમજવા જરૂરી છે. સંવેગો વ્યક્તિના વિકાસ જરૂરી છે, પરંતુ ક્રોધ, બીક, ચિંતા,
અદેખાઈની અસર જેવા સંવેગોની શરીર પર વિપરીત અસર થાય છે. દાખલા તરીકે સતત ચિંતામાં રહેતું બાળક કે ડરપોક બાળકમાં અનિદ્રા, અપચો જેવી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે, જેથી તે શારીરિક વિકાસને હાનિ કરે છે. જ્યારે પ્રેમ, હર્ષ, આનંદ વગેરે સુખદ સંવેગો બાળકને વધારે ઉત્સાહિત અને વધારે ચિંતિવંત બનાવે છે. બરાબર. દાખલા તરીકે કોઈ બાળકને અપચો, અનિદ્રા જેવા જે સતત ચિંતામાં રહેતા બાળકોનો જે વિકાસ, સાંવેગિક વિકાસ છે એ ઝડપી થતો નથી. ભયનો સંવેગ તીવ્ર હોય છે અને તે બાળકના મન પર અનિચ્છનીય અસરો પેદા કરે છે. બાવો આવશે, પોલીસ બોલાવવું, ડોક્ટર, ઇન્જેક્શન, એવો ભય બતાવવાના ન હોય. બરાબર. આવું બધું ભય કરવાથી બાળક જે સંવેગિક તીવ્ર હોય છે. બરાબર. નિરાકરણ. બાળકના ભયનું નિરાકરણ સમજપૂર્વક તેમજ તેવી બાબતોના પ્રત્યક્ષ અનુભવોથી કરવા કોશિશ કરવી. દાખલા બાળકમાં અંધારામાં જતા ડરતું હોય તો તે એકાદ વાર તેની સાથે અંધારામાં જઈ પ્રત્યક્ષ અનુભવ કરાવી સમજાવ્યું કે અંધારાથી હંમેશા ડરવાને કારણ નથી, માત્ર કલ્પનાથી જ બાળક ડરતું હોય છે. બરાબર. દાખલા તરીકે બાળક અંધારામાં જતા ડરતું હોય, આપણે એકવાર રૂબરૂપ જઈને તેને અંધારામાં જઈને બતાવવાનું કે જો અંધારામાંથી કોઈ બીક લાગતી નથી, એટલે એ પણ ધીરે ધીરે અંધારામાં જતા ટેવાઈ જાય. ઈર્ષા. 3-4 વર્ષનું બાળક થાય અને પાછળ બીજા ભાઈ બહેનનો જન્મ થાય ત્યારે નાના બાળકની ઈર્ષા આવે છે. સંવેગથી પીડાતા બાળકો સાથેના બાળકને મારી લે છે અને નુકસાન પહોંચાડે છે. નિરાકરણ. કુટુંબને બાળકમાં દેખાતા ઈર્ષ્યાના સંવેગ પ્રત્યે બેદરકારી દાખવતા તેને પૂરતી લાગણી આપવું અને આત્મસન્માન સાચવી તેને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે કુટુંબના જે બીજા બાળકોને જે ઈર્ષા કરે તેને નિયંત્રણમાં રાખવું જોઈએ. ગુસ્સો. બાળકને તેની જરૂરિયાત સંતોષવામાં કોઈ પણ અવરોધ ઊભો થાય ત્યારે તે ગુસ્સો કરે છે, ચીસો પાડે છે, મારીને પોતાની જાતને નુકસાન પહોંચાડે છે, ગુસ્સો વ્યક્ત કરે છે. બરાબર. આમ અનેક રીતે બાળક પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. કોઈ વસ્તુ ફેંકી દે છે, કોઈને મારે છે, કોઈને બાળક છે એ નુકસાન પહોંચાડે છે. બાળકને તેની જરૂરિયાતો સંતોષાય નહીં ત્યારે આવું વર્તનો કરતા હોય છે. આનું નિરાકરણ માટે શું કરવું જોઈએ? બાળકનો ગુસ્સો સામ્ય પછી તેને યોગ્ય રીતે સમજાવવું જોઈએ. ગુસ્સો ઠંડો પડ્યા પછી તેને યોગ્ય રીતે સમજાવવું જોઈએ કે આવું ન કરવું જોઈએ. ઉપરાંત નીચેના ઉપાયો દ્વારા બાળકમાં અનિચ્છનીય સંવેગોને નિયંત્રિત કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે. એ માટે માતા પિતા, કુટુંબીજનો, શિક્ષકો મળીને સહિયારા પ્રયાસો કરે છે. બધાએ મળીને નિરાકરણ લાવવાનો સહિયારા પ્રયત્નો કરવા જોઈએ ગુસ્સો આવે બાળકને ત્યારે. બરાબર. અન્ય ઉપાયો. બાળક દ્વારા અનુભવાતા સંવેગોની અભિવ્યક્તિ ના થવાથી મનોવિકૃતિ ઊભી થાય છે. આથી બાળકને પોતાના મનોભાવોને વિવિધ રીતે વ્યક્ત કરવાના અવસરો શાળાએ પૂરા પાડવા જોઈએ. જેમ કે બાળકને ધીરજથી સાંભળવું, બાળકને પોતાના વિચારો રોકટોક વિના વ્યક્ત કરવા દેવા, બાળકે કરેલા કાર્યને બિરદાવી તેની પ્રોત્સાહિત કરવું જોઈએ. બાળકોને સહઅભ્યાસી પ્રવૃત્તિઓ જેવી કે ગાન, નિબંધ લેખન, વાર્તા લેખન, કાવ્ય, વક્તૃત્વ સ્પર્ધા, રમતગમત માટે પ્રેરિત કરવા જોઈએ. શાબાશ, સરસ, ઉત્તમ વગેરે જેવા હકારાત્મક સુધારકો પૂરા પાડવા જોઈએ. શિક્ષકે પોતાના વ્યવહારમાં સાંવેગિક સમતુલા દર્શાવવી જોઈએ, કારણ કે બાળક હંમેશા શિક્ષકના વર્તનનું અનુકરણ કરતા હોય છે. ક્રોધ, ભય, ઈર્ષા, ઘૃણા જેવા અનિચ્છનીય સંવેગોનું ઉદ્દીકરણ કરવા માટે બાળકને કળા, સાહિત્ય અને વ્યાયામના સાધનો ઉપયોગ પૂરો પાડવા જોઈએ. ઈર્ષાની જગ્યાએ બાળકમાં તંદુરસ્ત હરીફાઈનું વલણ વિકસે એ માટે માતા પિતા, શિક્ષકોએ પ્રેરણા આપવી જોઈએ. બાળકોને સંવેગો યોગ્ય રીતે કેળવાય અને સંજોગો પરિસ્થિતિ શિક્ષકે ઊભી કરવી જોઈએ. જે સાહિત્ય, કળા, કુદરત વગેરે બાબતની અભિરુચિ કેળવી તે દ્વારા તેના સંવેગને નિયંત્રિત કરવાની ક્ષમતા છે વિકાસ પામે પ્રયત્નશીલ બનવું જોઈએ. હવે વ્યક્તિત્વનો વિકાસ. બાળક તેના જીવનકાળ દરમિયાન થતા અનેક અનુભવોના પરિણામ રૂપે એની શારીરિક અને માનસિક જરૂરિયાતો સંતોષવા માટે અમુક માર્ગો અપનાવે છે. દરેક વ્યક્તિમાં આ માર્ગો અલગ અલગ અને આગવા હોય છે કે જે તેની અનુલક્ષીને લોકો કહે છે કે આ માણસ પ્રામાણિક છે, વિશ્વાસપાત્ર છે, લુચ્ચો છે વગેરે વ્યક્તિને વિશેષ વર્તન બાદ તેનું વ્યક્તિત્વ બતાવે છે. જેમ જેમ બાળક તેના વ્યક્તિત્વના વિકાસના વિવિધ તબક્કાઓમાંથી ગર્ભાવસ્થાથી માંડીને બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, પુખ્તાવસ્થા સુધી ઉત્તરોત્તર પસાર થતું હોય છે, તેમ તેમ તેનામાં સર્વ વ્યક્તિત્વ લક્ષણો જેવા કે પ્રેરણા, આવેગો, ઈચ્છા તેમજ તેમને વ્યક્ત કરવાની વર્તન, ટેવો અનેક જાતનું સાતત્ય આવતું હોય છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેને પરિણામે વ્યક્તિત્વ આકાર લે. કુટુંબમાં વ્યક્તિત્વ એટલે કે બાળકની જે તે વિકાસ અવસ્થામાં સર્વસામાન્ય વર્તનની વાત હોય છે. દરેક જગ્યાએ બાળકને જે ગુસ્સો કરતો હોય તેને ઠંડો પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બાળક જે વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે, ગર્ભાવસ્થા મળીને બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, પુખ્તાવસ્થા સુધી ઉત્તરોત્તર પસાર થતું જાય છે. હવે વ્યક્તિત્વનો અર્થ જે આપણે વ્યક્તિત્વની વ્યાખ્યા કરવી અઘરી છે, એ એક જટિલ સંકલ્પના છે. એમાં વ્યક્તિત્વના વિકાસના બધા પાસાનો સમાવેશ થાય છે, જેવા કે શારીરિક, સ્નાયુવિક, સામાજિક, નૈતિક વગેરે વિકાસના લીધે વ્યક્તિ બહારના લોકો અને વાતાવરણ સાથે વિશેષ પ્રકારની પ્રતિક્રિયા કરે છે. વ્યક્તિ પરિસ્થિતિ અથવા સમાજ સાથે અનુકૂલન સાધવા માટે
પ્રતિક્રિયાની વૃત્તિ કહે છે. દાખલા તરીકે સંકટના સમયમાં એક વ્યક્તિ સામેનો કરે છે, તેથી તેને આપણે શૂરવીરો કહીએ છીએ. બીજી વ્યક્તિ સંકટ જોઈને નાસી જાય છે, તે આપણે ડરપોક કહીએ છીએ. બરાબર, કે દરેક જે સમસ્યાનો સામનો કરતું થવું જોઈએ. ઓલપોર્ટ આપેલા વ્યક્તિની વ્યાખ્યા મુજબ ઓલપોર્ટ જે મનોવિજ્ઞાન છે એને વ્યાખ્યા આપી છે. વ્યક્તિત્વ એટલે શારીરિક અને માનસિક લક્ષણોના તંત્રનું સુગ્રથન, જેને લીધે વ્યક્તિ પરિસ્થિતિ સામે અનુકૂલન સાધે છે. બરાબર, વ્યક્તિત્વ એટલે શારીરિક અને માનસિક લક્ષણોના તંત્રનું સુગ્રથન, જેને લીધે વ્યક્તિ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધે છે. શિશુ અવસ્થાનું વ્યક્તિત્વ 1 થી 3 વર્ષ સુધી બાળકનો અભ્યાસ બતાવે છે કે પૂર્વ બાલ્યાવસ્થામાં પણ બાળકોના વર્તનમાં તફાવતો હોય છે. કોઈ બાળક સૌમ્ય, શાંત, ધીર, ગંભીર હોય તો તે બીજું અશાંત, ચંચળ અને રડતું હોય છે. બાળકના જીવનના પ્રથમ કે 2 વર્ષમાં જે વર્તનો ટેવો આકાર લે છે તેના ભાવિ વ્યક્તિત્વ પર અસર કરે છે. એલિઝાબેથ હરલોકના પ્રમાણે શિશુ અવસ્થા વ્યક્તિત્વ વિકાસની દ્રષ્ટિએ કટોકટીનો સમય છે, કારણ કે આ ઉંમરનો વ્યક્તિત્વ પાયો રચાય છે અને પાયા પર તેના પુખ્ત વ્યક્તિત્વની ઇમારત પણ ઊભી થાય છે. શાળાની ઉંમર પૂર્વનું વ્યક્તિત્વ 3 થી 6 વર્ષની વય. બરાબર, આ ગાળામાં સ્વાભાવિક રીતે બાળક ઘરના સભ્યો સાથે સહવાસમાં આવે છે. તેને એમની સાથેના સંબંધોની સમજણ પણ આ ઉંમરે આવે છે. આ ઉંમરે બાળકનો સૌથી વધુ સંપર્ક માતા સાથે હોય છે. ઘરના લોકો તેના તરફ કઈ દ્રષ્ટિથી જુએ છે તેના ઉપરથી તે પોતાના સ્વનો ખ્યાલ બાંધે છે. માતા પિતાના જે બાળકને હોશિયાર કહે તો બાળક માનવા લાગે છે કે હું હોશિયાર છું. ઘરમાં વપરાતી બાળકની તાલીમ પદ્ધતિની બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં ઘણી અસર કરે છે. ઘરમાં કડક શિસ્ત હોય તો બાળકનું વ્યક્તિત્વ કાં તો દબાઈ ગયેલું હોય અથવા તો બળવાખોર હોય. પ્રેમથી તેને સમજાવવું જોઈએ, તેને દબાણ કરવું જોઈએ નહીં. પ્રાથમિક શાળા સમય દરમિયાન વ્યક્તિત્વનો વિકાસ. આ સમય બાળકની ઉંમર લગભગ 6 થી 12 વર્ષની સુધીની હોય છે. બાળક સામાન્ય રીતે આ સમય દરમિયાન પ્રાથમિક શાળામાં જાય છે. બાળક શિક્ષકોના, શાળાના મિત્રો અને પડોશીઓના સંબંધમાં આવે છે. પરિણામે તેના ઉપર આ બધાની અસર પડે છે. અને આ ઉપરાંત આ જ કાળમાં બાળકમાં અનુકરણની વૃત્તિ જોવા મળે છે. બાળકમાં આદર્શ સ્વનો ખ્યાલ વિકાસ પામે છે. શરૂઆતમાં આદર્શ સ્વના ખ્યાલ ઉપર માતા પિતાની છાપ હોય છે. ધીમે ધીમે ગુરુજનો, સામાજિક નેતાઓ, શહીદવીરો, ઐતિહાસિક પાત્રો, ફિલ્મ જગત સાથે સંકળાયેલી વ્યક્તિઓની છાપ તેના ઉપર પડે છે. કે ધીમે ધીમે આ શાળામાં જાય ત્યારે દોસ્તો તેના શૂરવીરો, ફિલ્મ જગતની જે ગુરુજનો, શિક્ષકોની અનુકરણ કરતા શીખે છે અને તેની છાપ એના ઉપર પડતી હોય છે. આ ઉંમરમાં બાળક સારું શું અને ખરાબ શું તે સમજી શકે. આ ઉંમરમાં બાળક સારું અને નરસું છે એ ખોટું શું છે એ સમજી શકે છે, પણ હજી નીતિમત્તાનો ખ્યાલ તેનામાં ઉદય થયો હોતો નથી. કેવળ સંપર્ક અને અનુકરણથી સાચું બોલવું જોઈએ, પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ, નિંદા ન કરવી જોઈએ વગેરે ગુણો તે સમજી શકે છે અને એમનું પાલન પણ કરી શકે છે. આ ઉંમરનું વ્યક્તિત્વ પણ વધુ સ્થિર હોય છે આ ઉંમરે. બરાબર, પ્રારંભિક કુમારાવસ્થાનું વ્યક્તિત્વ. બરાબર, લગભગ 12 થી 15 વર્ષ સુધીનો આ ગાળો છે. બાળકમાં અનેક શારીરિક ફેરફારો થાય. દાખલા તરીકે જાતીય ગ્રંથિઓની પરિપક્વતા આવે છે અને તેની સાથે શરીરના કદમાં દેખાવામાં ફેરફાર થાય છે. તેની બાળકના વ્યક્તિત્વ ઉપર અસર પડે છે. આ ફેરફારોને લીધે બાળકના પોતાના પ્રત્યેના વલણોમાં અને બીજાને પ્રત્યે વિજાતીય વ્યક્તિઓ પ્રત્યેના વલણોમાં મૂળભૂત ફેરફાર થાય છે. જે બાળક 10 અને 11 વર્ષની ઉંમરે પોતાના મિત્રને અત્યંત પ્રેમ કરે છે, પણ હવે એનું પ્રેમનું પાત્ર મનગમતી કન્યા બને છે. બરાબર, કુમારાવસ્થામાં કાળમાં કુમાર કન્યાના ગમા અણગમા આદર્શો, જીવન મૂલ્યો બદલાય છે. 10 થી 12 વર્ષના બાળકો માતા પિતાના આજ્ઞાંકિત હોય છે. 15 વર્ષના બાળકને આ બાબત હાસ્યાસ્પદ લાગે છે. કુમારાવસ્થા એ તાણ અને દબાણનો કાળ છે. આ વર્ષ દરમિયાન ઉર્મિઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ અતિ પ્રબળ બને છે, પણ સામાજિક બંધનોને લીધે તેની બધી ઈચ્છાઓ સંતોષાતી નથી. તેને લીધે તે માનસિક સંઘર્ષ અનુભવે છે. વ્યક્તિ માપન. જેમ વ્યક્તિનો શારીરિક વિકાસ, તેની ઊંચાઈ, વજન વગેરે માપી શકાય છે, તેમ બુદ્ધિ, અન્ય માનસિક શક્તિઓ વ્યક્તિના માપન માટે અનેક પ્રકારની કસોટીઓ કરવામાં આવે છે, જેને મનોવૈજ્ઞાનિક કસોટીઓ કહે છે. વ્યક્તિમત્તા માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે ઓળખયાદી દ્વારા આપણે જે છે એ ચેકલિસ્ટ દ્વારા જે માપી શકે છે. મુનિ સમસ્યા ઓળખયાદી ઘણી જાતિ છે. બરાબર, મુનિ સમસ્યા ઓળખયાદી ઘણી જાણીતી છે. બરાબર, મુનિએ જુનિયર હાઈસ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રૌઢ વ્યક્તિઓ માટે વિભિન્ન સમસ્યાઓ રજૂ કરતી ઓળખયાદી તૈયાર કરી પોતાને જે સમસ્યા લાગુ પડે તેની સામે ટીક અને નિશાની કરવામાં આવે છે. બરાબર, દાખલા તરીકે વજન વધ્યું છે, બીજા વિદ્યાર્થીઓ મારી મશ્કરી કરે છે, હંમેશા પરીક્ષાનો ડર લાગે છે, અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી. આ રીતે જે ટીક મારે એ બાળક કરી શકે છે. બાળક ટીક મારી શકે છે અને તેનો આપણે ઓળખયાદી દ્વારા તૈયાર ચેકલિસ્ટ દ્વારા તેને આપણે જાણી શકીએ છીએ. બદામી રચિત વિદ્યાર્થી સમસ્યા સંશોધનિકા. બરાબર, બદામી રચિત શિક્ષક
વિદ્યાર્થી રચિત સમસ્યા. આ સંશોધનિકા શૈક્ષણિક, આર્થિક, સામાજિક વગેરે ક્ષેત્રોને આવરી લે છે. વિદ્યાર્થીઓને લાગુ પડતી સમસ્યાઓ પર ટીક કરવાનું હોય છે. બરાબર. શૈક્ષણિક, અંગ્રેજીનો તાસ પસંદ નથી. આર્થિક, ઘરમાં ટેલિવિઝન નથી. સામાજિક, મિત્રો સ્વાર્થી છે, જેના પર ટીક મારે એ આપણે તેને સમજી લેવાનું હોય છે. બેલ અને અનુકૂલન સંશોધનિકા ધોરણ 9 થી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અનુકૂલન ક્ષમતાઓ અને પુખ્ત વયની વ્યક્તિઓની અનુકૂલન ક્ષમતાઓનો અભ્યાસ થઈ શકે છે. પ્રસ્તુત સંશોધનિકા સામાજિક અનુકૂલન, ભાવાત્મક અનુકૂલન, વ્યવસાયિક અનુકૂલન વગેરે ક્ષેત્રોને આવરી છે. જેમ કે તમને દિવસે ભય લાગે છે, તમે વધુ પડતા દિવસ સ્વપ્નોમાં રચો છો, તમે શરમાળ છો માટે વારંવાર તમે કરેલા કૃત્ય માટે વારંવાર પસ્તાવો અનુભવો છો. આગળ જોઈએ આપણે કે વાક્યપૂર્તિ કસોટી. વાક્યપૂર્તિ કસોટી શાબ્દિક કસોટી છે. આ કસોટીમાં કસોટી પાત્ર સમક્ષ અધૂરા વાક્યો રજૂ કરવામાં આવે છે, જેને તે પૂરું કરે છે. પૂરા કરેલા વાક્યોનું વિશ્લેષણ કરી વ્યક્તિનું માપન કરવામાં આવે છે. બરાબર, કે જેને તે પૂરા કરે છે અને પૂરા કરેલા વાક્યોનું વિશ્લેષણ કરી વ્યક્તિનું માપન કરવામાં આવે છે. અહીંયા દાખલા તરીકે જોઈએ કે તું મોટો થઈને શું બનવા માંગે છે, પરંતુ હું મોટો થઈને ડૉક્ટર બનવા માંગુ છું, પરંતુ સમાજ સેવા કરવા માંગુ છું, પરંતુ મને મારી શાળા પ્રિય છે, કારણ કે શાળામાં રેગ્યુલર અને નિયમિત આવે છે અને શાળા સારી લાગે છે. સામાજિકતા મિત્તિ. આ પ્રવૃત્તિ દ્વારા વ્યક્તિઓ પરસ્પર સામાજિક સંબંધો કેવા છે અને એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીનો સ્વીકાર કે અસ્વીકાર કેટલે અંશે કરે છે વગેરે માહિતી પ્રાપ્ત થાય છે. આ પ્રવૃત્તિમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે, જેથી જૂથના દરેક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ સાથે વિષયક પસંદગી જાણી શકાય છે. દાખલા તરીકે તમે પ્રવાસમાં તમારા વર્ગમાં કોની સાથે જવાનું પસંદ કરશો? તમારા જન્મદિવસની પાર્ટીમાં વર્ગમાંથી કોને બોલાવવાનું પસંદ કરશો? રિસેસમાં તમે કોની સાથે નાસ્તો કરવાનું પસંદ કરશો? આમ બાળકના વ્યક્તિત્વનો વિકાસ તેના માપન દ્વારા વધુ સારી રીતે તેનું માપન થાય છે. વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો. વ્યક્તિત્વ ઉપર અસર કરતા અનેક પરિબળો છે, જેમાંથી કેટલાક પરિબળો વિશે આપણે વિચારીએ. શરીર બંધારણના પરિબળો. કોઈપણ તબક્કામાં બાળકના જે વ્યક્તિત્વની ભાત કેવી હશે તે વખતના એના શરીર બંધારણના જુદા જુદા પાસાઓ ઉપર આધાર રાખે છે. નિરોગી બળવાન બાળકોના નાના કદના બાળક કરતાં તુલનામાં વધુ લાભ મળે છે. બીજી બાજુ વધારે ઊંચાઈ ધરાવતા બાળકોને ઠીંગણા બાળકોને લંબુસ ઠીંગુજી એમ કહી ઉતારી પાડવામાં આવે છે, એની મજાક કરવામાં આવે છે, તો બાળક જે છે હતાશા અનુભવશે અને નિરાશા અનુભવશે. લંબુસ કહે છે. અને બાળકના શારીરિક બાંધાને લીધે અને દેખાવના લીધે માતા પિતા તેના પ્રત્યેના જે વલણોમાં છે એ વ્યવસ્થિત ફરક પડે છે. બરાબર, વ્યવસ્થિત ફરક પડે છે. બરાબર, વધારે પણ ફરક પડે છે. જેનો શારીરિક વિકાસ સમતોલ છે એવા બાળક પાસેથી માતા પિતા તેની પરિપક્વતાની કક્ષા કરતાં વધુ પડતી અપેક્ષા રાખે છે. એનાથી ઉલટું જે બાળકના શારીરિક વિકાસ વધારે હોય છે એ બાળકને વધુ માતા પિતા ધ્યાન રાખે છે. વ્યક્તિત્વને અસર કરતા પરિબળો આપણે જોઈએ. હવે બીજું આગળ આપણે જોઈએ બુદ્ધિમત્તા. બુદ્ધિશાળી બાળક સાથે સહેલાઈથી અનુકૂલન સાધી શકે છે. બરાબર, જુદા જુદા સંજોગોમાં યોગ્ય વર્તન કરે, મોટારાઓ સાથે અને બાળકો સાથે તે સારી રીતે વ્યવહાર કરી શકે છે. પરંતુ અતિ બુદ્ધિમાન બાળકોને બીજા બાળકો સાથે અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડે છે. તેમની ગ્રહણ શક્તિ અતિ તેજ હોવાને લીધે વર્ગમાં શીખવતા વખતે જે વિષય છે તરત આત્મસાત કરેલી છે, તેથી તે વર્ગમાં બેસવાનો તેને કંટાળો આવે છે. વધારે એકદમ ખબર પડી જાય છે, તેને બેસવાનો કંટાળો આવે છે. આવેગશીલતા. હવે આગળ જે બાળક જે છે એ વર્ગમાં વધારે બુદ્ધિવાળું હોય તો એને ફટાફટ સમજણ પડી જાય, એટલે તેને વર્ગમાં બેસવાની કંટાળો આવે, એટલે અનુકૂલન સાધી શકતા નથી. આવેગશીલ. આવેગ બાબતમાં બાળક વચ્ચે ઘણો ફરક હોય છે. કેટલાક આવેગ શૂન્ય હોય છે તો કેટલાક અંશત હોય છે, કેટલાક ઉશ્કેરાટવાળા હોય છે. આવેગશીલ કેટલાક પ્રમાણમાં જન્મજાત હોય છે, પણ તેની કેળવી શકાય છે. આવેગો જો યોગ્ય દિશા આપવામાં આવે તો બાળકની પ્રસન્નતા વૃત્તિ પ્રેમાળ અને સમતોલ વ્યક્તિત્વવાળું થાય છે. વિશેષ શક્તિઓ. બરાબર, વિશેષ શક્તિઓ. જે બાળકમાં સંગીત, નાટ્ય, નૃત્ય જેવી વિશેષ શક્તિઓ હોય છે તેમનું સમાજમાં વિશેષ સ્થાન હોય છે. દાખલા સંગીતને કળાને લીધે બાળક બીજા બાળકો સાથે આનંદ આપી શકે છે, તેના તરફ વધારે ધ્યાન ખેંચે છે અને બાળકને પરિણામે સ્વનું પુષ્ટિ મેળવે છે. બરાબર, સ્વની પુષ્ટિ કેળવે છે. જે પરિસ્થિતિજન્ય પરિબળો. આપણે બાળકના વ્યક્તિત્વ ઉપર એના પોતાના શારીરિક અને માનસિક ગુણ દોષોની શી અસર થાય છે તેના વિશે કાર્ય. હવે આપણે બહારના પરિબળોની બાળકના વ્યક્તિત્વ ઉપર શી અસર થાય છે તેના વિશે વિચારીએ. ઘરમાં માતા પિતા ભાઈ બહેન પ્રત્યે કેવું વલણ ધરાવે છે, ઘરના સભ્યો અંદર કેવું વલણ ધરાવે છે, બહારના લોકો સાથે કેવું વલણ ધરાવે છે, તેની અસર બાળકના વ્યક્તિત્વ ઉપર પડે છે. બરાબર, કે ઘરના સભ્યો તેનું કેવું વર્તન કરે છે, ખોટું વર્તન કરે છે તો ગાળ બોલે છે તો બાળક પણ ગાળ બોલતા શીખશે. માતા પિતા જે વર્તન કરશે તેવું વર્તન બાળક કરશે, એટલે ઘરમાંથી બાળક વધારે શીખે છે. માતા પિતા જો બાળકને ચાહતા હોય
તો તેની જરૂરિયાતો સમજી તેને યોગ્ય રીતે સંતોષ હોય તો બાળકનો સમતોલ વિકાસ થાય છે અને બાળક પોતાના પ્રત્યેની અને સમાજ પ્રત્યેની જવાબદારી સમજે છે. ઘરમાં જો સ્નેહ, નિખાલસપણું, પ્રામાણિક વ્યવહાર અને સહકારની ભાવના જોવા મળે તો બાળકનો વિકાસ યોગ્ય દિશામાં થાય છે. પણ જો ઘરમાં સતત ઝઘડા, સ્વાર્થી મનોવૃત્તિ, અસભ્ય વર્તન જેવું મળતું હોય તો બાળકની વ્યક્તિત્વ પણ તેવું ખરાબ બને છે. બરાબર, સતત ઘરમાં ઝઘડા થતા હોય તો બાળક ઝઘડાઓ કરતા શીખે છે અને સમાજમાં એ રીતે વર્તન કરે છે. અને જો એને સારું વર્તન ઘરમાં દેખવા મળતું હોય, સારા સંસ્કારો મળે તો બાળક પણ સમાજમાં સારા સંસ્કારો કેળવશે અને સારું વર્તન કરશે. તો જેવું ઘરનું વાતાવરણ હશે તેવા બાળકના લક્ષણો હશે. એ તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આગળ આપણે જોઈએ તો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આગળ આપણે જોઈએ કે જે બાળકના ઘડતરમાં શાળાનું અનેરું મહત્વ છે. શાળા 3 પરિબળો છે. બરાબર, એક અભ્યાસક્રમ અને બાળક, શિક્ષક અને બાળકનો સંબંધ, બાળકનો બીજા બાળક સાથે સંબંધ. અભ્યાસક્રમ બાળકના વિકાસમાં શું ભણવું અને કેવી રીતે ભણવું એ મહત્વનો ભાગ ભજવે છે. જડ ઔપચારિક સૈદ્ધાંતિક અભ્યાસક્રમ બાળકની જ્ઞાન લાલસાને મારી નાખે છે. શાળાના વાતાવરણ કડક હોય અને વધારે પડતું કડક હોય તો બાળકને જ્ઞાન સાધનામાં અવરોધ નિર્માણ થાય છે. બરાબર, બાળકને જે શાળામાં વધુ પડતું કડક વાતાવરણ રાખવું નહીં જોઈએ, કેમ કે તે બાળકના વિકાસ પર અસર પડે છે અને તે સ્કૂલમાં આવતું પણ બંધ થઈ જાય છે. શિક્ષક બાળક વચ્ચેનો સંબંધ બાળકોના માનસિક વલણો, વર્તનો, ધોરણો અને આદર્શો પર શિક્ષકના વ્યક્તિત્વ અને વર્તનની ગેરઅસર પડે છે. પ્રાથમિક શાળાના બાળકો માટે શિક્ષક સર્વસ્વ છે. તે તેમના આદર્શ છે. બાળકોનું શિક્ષકનું અનુકરણ કરતા હોય છે. જે શિક્ષક શીખવાનું ગુણે હકારાત્મક વલણ, કદર કરવાની વૃત્તિ, પ્રામાણિકપણું હોય તો બાળકો એનાથી ખૂબ પ્રભાવિત થાય છે. બાળક જો સ્વભાવથી સમજાવે, જો મારી ટોકીને સમજાવે તો બાળકને તેની પર ખરાબ અસર પડે છે અને તે સ્કૂલમાં આવતું બંધ થઈ જાય છે અને તે સમજી શકતું નથી. અન્ય બાળકો, સમવડિયા સાથે, એના મિત્રો સાથે સમવડિયાની અસર બાળકો પર વધારે પડે છે. કુમારાવસ્થા દરમિયાન બાળક માતા પિતા અને શિક્ષકના મત કરતાં સમવડિયું હોય છે. મત વધુ મહત્વ આપે છે. તેનાથી બાળક વધુ પ્રભાવિત થાય છે અને બાળક સમવડિયા સાથે વધારે પડતો સમય ગાળે છે. અને છેલ્લું આપણે સારાંશ જોઈએ. આ પ્રસ્તુત એકમમાં બાળકને ભાષા વિકાસ અને સાંવેગિક વિકાસ વચ્ચેનો આગવો સંબંધ, સાંવેગિક વિકાસની તરાહ, વય કક્ષા મુજબ બાળકના બાળ વિકાસની પ્રગતિ, બાળકનું વ્યક્તિત્વ, વય મુજબ વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો, વ્યક્તિત્વ માપનની ચર્ચા કરવામાં આવી છે. બરાબર, બાળકના ભાષા વિકાસ, બાળકના વ્યક્તિત્વ વિકાસ અંગે પ્રશિક્ષણાર્થીઓને જરૂરી દિશાસૂચન મળશે. બરાબર, આ જે દિશાસૂચન કે વ્યક્તિનો વિકાસ કેવી રીતે થાય છે, બાળકનો કઈ ઉંમરે કેટલો વિકાસ થાય છે તેની માહિતી આ પ્રકરણમાં આપવામાં આવી છે. તો દોસ્તો, અહીંયા આજના વિડીયોમાં આટલું. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો.